વેલકમ મિત્રો. આપણે અત્યાર સુધી ચેપ્ટર ભણી ગયા પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ, પ્રોડક્ટ પ્રોસેસ એન્ડ કેપેસિટી પ્લાનિંગ. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. એનું નામ છે પ્રોજેક્ટ સિલેક્શન, મતલબ પ્રોડક્ટ સિલેક્શન એન્ડ લેઆઉટ, સિલેક્શન ઓફ લોકેશન એન્ડ લેઆઉટ. હવે અત્યાર સુધી આપણે શું ભણી ગયા એનું એક ક્વિક રિકેપ કરી નાખીએ. સૌથી પહેલાં કે આપણે સૌથી પહેલાં પ્રોડક્ટની ડેફિનેશન ભણ્યા, એનો કન્સેપ્ટ ભણ્યા, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ ભણ્યા. પછી પ્રોડક્ટ સિલેક્શન ભણ્યા. પછી કેવી રીતે કોમ્પિટિશનમાં ઊભું રહેવું, સિમિલર ટાઈપ ઓફ કોમ્પિટિશનમાં કોમ્પિટિટિવ માર્કેટ રાખવું કે કયા ટાઈપનું માર્કેટ રાખવું એ શીખ્યા. એના પછી પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજીસ આપણે બધા શીખ્યા. એના પછી આપણે પ્રોસેસ સિલેક્શન શીખ્યા, એમાં કન્સેપ્ટ શીખ્યા, ફેક્ટર અફેક્ટિંગ પ્રોસેસ સિલેક્શન, ટેકનોલોજી લાઈફ સાયકલ, પ્રોડક્ટિવિટી કન્સેપ્ટ અને છેલ્લે ફ્લેક્સિબિલિટી શીખ્યા હતા. એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે જે શીખ્યા એ પ્રોસેસ અને કેપેસિટી પ્લાનિંગ. એમાં કેપેસિટી પ્લાનિંગમાં આપણે કન્સેપ્ટ શીખ્યા, આખો એનો ઇમ્પોર્ટન્સ શીખ્યા અને બેઝિક મેથડો શીખી કે કેપેસિટી પ્લાનિંગ કેવી રીતે કરી શકાય. આ કર્યા પછી પણ આપણે લાસ્ટમાં તમને કંઈક ને કંઈક કામ આપેલું હોય છે કે તમારે તમારા બિઝનેસના રિલેટેડ એક પ્રોડક્ટ નક્કી કરવાની હતી. એ પ્રોડક્ટ નક્કી કર્યા પછી એનું સિલેક્શન કરવાનું હતું, એનું ડેવલપમેન્ટ કરવાનું હતું, એના માટે પ્રોસેસ સિલેક્શન કરવાની હતી અને એના માટે જ પ્રોસેસ માટે કેપેસિટી પ્લાનિંગ સિલેક્ટ કરવાની હતી. આટલું કામ તમે કરી ચૂક્યા છો. હવેનું જે છે આપણું 8મું ચેપ્ટર જે તમારા બુકમાં છે એનું નામ છે સિલેક્શન ઓફ લોકેશન એન્ડ લેઆઉટ. એ આજે આપણે ભણીશું. ચલો સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ટૉપિકથી કે આપણે એની અંદર કયા કયા ટૉપિક્સ કવર કરવાના છે. બરાબર, આજે આપણે ટૉપિક કવર કરશું ઇન્ટ્રોડક્શન, કન્સેપ્ટ and importance of location, importance of plant location, steps in facility location. આજે આપણે પહેલાં જે 3 ટૉપિક છે એ આખા ભણીશું. બાકીના ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ચલો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સિલેક્શન ઓફ લોકેશન. તો લોકેશન કોને કહેવાય? તમે જ્યારે તમારો બિઝનેસ નવો નાખવાનો ટ્રાય કરો છો, નવો બિઝનેસ નાખો છો, તમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખો છો, ત્યારે ઘણી બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે કે તમે પ્લાન્ટ ક્યાં નાખશો, તમારું લોકેશન કયું હશે. જો એ લોકેશન પરફેક્ટ જગ્યાએ હોય, બરાબર, પરફેક્ટનો મતલબ એવી રીતે થાય કે એનો ઇમ્પોર્ટન્સ કેવી રીતે છે. જો તમે સારી જગ્યાએ પ્રોડક્શન નાખેલું હોય તો એનો મેઇન ફાયદો શું થશે તમને? મેઇન ફાયદો એ થશે કે તમારું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એક જ જગ્યાએ હોવી જોઈએ અને એવી રીતે હોવી જોઈએ કે જેથી આપણું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જાય. જો આપણો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટી જાય તો શું થાય? આપણા માર્જિન્સ વધી જાય, પ્રોફિટ માર્જિન વધી જાય, કોમ્પિટિશનમાં સ્ટ્રેન્થ થઈ જાય. બરાબર, તમે કોઈ એવી જગ્યાએ એસીનો પ્લાન્ટ નાખો કે જ્યાં મતલબ ત્યાંથી તમે ડિસ્ટ્રીબ્યુશન ના કરી શકો, અથવા હિલ સ્ટેશન ઉપર નાખો કે જ્યાં નજીકમાં તમે ના કરી શકો, તો અથવા તમે અમદાવાદમાં કોઈ મોટો પ્લાન્ટ નાખવા જાઓ તો એનું ઇનિશિયલ કોસ્ટ વધારે આવે. એટલે તમે લોકો શું કરો જનરલી, તમારું સપોઝ તમારે નજીકમાં તમારે કોઈ પણ એક પ્લાન્ટ નાખવો છે તો તમે શું કરશો? અમદાવાદની કોઈ નજીકની જગ્યા પકડશો કે જે અમદાવાદથી બહુ દૂર પણ ના હોય, જો કોઈ અમદાવાદના હોય એના માટે. તો એવી રીતે તમે પ્લાન્ટ સિલેક્ટ કરશો જેથી તમને કોસ્ટલી બી ના પડે, અમદાવાદથી એક નજીક પણ રહે, મેન પાવર પણ મળી શકે, તમને મશીનરી પાવર પણ મળી શકે ક્યાંયથી બી જોઈતો હોય તો. એટલે આ છે સિલેક્શન ઓફ લોકેશન. બરાબર, આપણે આને એવી રીતે ડેફિનેશન આપશું કે આઈડિયલ લોકેશન ઇઝ ધેટ વિચ પરમિટ્સ ધ લોએસ્ટ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ સર્વિસ. કે તમારે એવી જગ્યાએ લેઆઉટ પ્લાન્ટ નાખવાનો કે જેથી તમારું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ સર્વિસ એકદમ ઓછા હોવા જોઈએ. બરાબર, હવે તમારે સિલેક્ટ કેમ કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ? બરાબર, કે આ પ્લાન્ટ સિલેક્ટ લોકેશન ક્યારે સિલેક્ટ કરવું જોઈએ? તો જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો તમારી નવી ફેક્ટરીનું, તો ત્યારે તમારો પ્રોજેક્ટ તમે ક્યાં નાખશો, શું નાખશો, કેવી રીતે બધા મશીનરી લાવશો, તમને જ્યાં મશીનરી લાવવાના છે એ બહુ દૂરથી આવતી હોય તો એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બધું જ ઇન્ક્લુડ કરીને, મતલબ સ્ટાર્ટિંગ ન્યૂ ફેક્ટરી કરતા હોય ને ત્યારે તમારે પ્લાન્ટ જોવો પડે કે ક્યાં આવશે. પછી તમે સપોઝ તમે એક જગ્યાએ પ્લાન્ટ નાખેલો છે, હવે તમારે એક્સપાન્શન કરવું છે તો પણ જરૂર પડશે ને. સપોઝ તમે નવો પ્લાન્ટ નાખો છો, એક પ્લાન્ટ નાખી દીધેલો છે અને તમારો નવો પ્લાન્ટ નાખવો છે. સપોઝ ટાટાવાળો ગુજરાતમાં આવ્યો, ક્યારે એને એક્સપાન્શન કરવું હતું ત્યારે આવ્યો. બરાબર, અથવા તમારે જૂની જે કોઈ પ્લાન્ટ છે તમારો અને એને રિલોકેટ કરવો છે કે આ જગ્યાએ એવો મારે નથી ચલાવવું, મારે બીજી જગ્યાએ ચલાવવું છે, તો ત્યારે આર્યું સિલેક્શન ઓફ લોકેશન એન્ડ લેઆઉટ આવે. બરાબર, હવે સૌથી પહેલાં જોઈશું
ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ લોકેશન, કે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે લોકેશનને. સૌથી પહેલું છે નિયરેસ્ટ ઓફ રો મટીરિયલ સોર્સિસ. તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોય તો મેં તમને પ્રોસેસ સિલેક્શન વખતે કીધું હતું કે દરેક પ્રોસેસન વખતે એક રો મટીરિયલ યુઝ થાય કે જે રો મટીરિયલ ફાઇનલ તમારું મટીરિયલ બની બહાર નીકળતું હોય એ શું હોય? રો મટીરિયલ. કે રો મટીરિયલ જે તમે જેના ફાઇનલ પ્રોડક્ટ બનાવવાના છો રો મટીરિયલનો યુઝ કરીને, એ રો મટીરિયલ તમારી સૌથી નજીક હોવી જોઈએ. નજીકનો મતલબ શું થશે? કે ક્યાંયથી નજીકથી અવેબિલિટીમાં મળી શકતી હોવી જોઈએ. જો નજીક ના હોય તો શું થાય? તો તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બહુ હાઈ જતો રહેશે અને તમને એ પરવડશે નહીં. તમારું ફાઇનલ જે પ્રોડક્ટ હશે એની કોસ્ટિંગ કેવી આવશે? ઊંચી આવશે. તમારા માર્જિન્સ કેવા થશે? ઘટી જશે. એટલે તમે એવી જગ્યાએ તમારો પ્લાન્ટ નાખો કે જેથી તમને રો મટીરિયલ એકદમ નજીકથી મળી રહે. બરાબર? નજીકથી મળી રહે અને પૂરતા પ્રમાણમાં મળી રહે. બરાબર? સેકન્ડ છે નિયરેસ્ટ ઓફ માર્કેટ. તમે જ્યાં પણ તમારી પ્રોડક્ટ વેચવાના છો એ તમારા પ્લાન્ટથી બને ત્યાં સુધી નજીક હોવી જોઈએ. બરાબર? સેમ આમાં પણ એ જ થશે કે જો માર્કેટ દૂર હશે તમારાથી, તમે તો રો મટીરિયલ બનાવો છો પણ ફાઇનલ તો પ્રોડક્ટ ક્યાં જવાની છે? માર્કેટમાં જવાની છે. તો ડિસ્ટ્રીબ્યુટર હશે તો ડિસ્ટ્રીબ્યુટરને જો લાવવા લઈ જવાનો ખર્ચો મોંઘો પડશે તો ડિસ્ટ્રીબ્યુશનશીપ લેશે? નહીં લે. તો આ નિયરેસ્ટ ઓફ માર્કેટ એ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા માટે કે માર્કેટ એકદમ નજીક હોવું જોઈએ આપણા ફેક્ટરીથી, જેથી શું કરે? ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળી રહે. સપ્લાય ઓફ લેબર ફોર્સ. સપ્લાય ઓફ લેબર ફોર્સ 3 નંબરનું છે. હવે સપોઝ આપણે ત્યાં કોઈ કામદારો જ ના આવે તો? કામદારનો મતલબ એવો થાય કે આપણે ત્યાં લેબર ફોર્સનો મતલબ એવો થાય કે આપણે જ ક્યારેય પણ પ્લાન્ટ નવો નાખતા હોય ત્યારે સ્કિલ્ડ વર્કરની જરૂર પડે, આપણને એક્સપિરિયન્સ વર્કરની જરૂર પડે. જો નવા હોય તો આપણે બધું શીખવાડવું પડે. જો આપણે સ્કિલ વર્કર ક્યાંથી મળી રહે? તો ઓબ્વિયસલી કે જ્યાં પોપ્યુલેશન બહુ જ વધારે હોય. તમે ક્યાંક એકદમ ગામડા બાજુ તમારો પ્લાન્ટ નાખી દો, બરાબર, તો તમને જમીન તો બહુ સસ્તી મળી જાય પણ સામે તમારા માણસો જોઈતા હોય તો મળી રહે? ના મળી રહે. કારણ કે એ બધા શું કરતા હોય? ખેતી કરતા હોય બધા. હવે ખેતી કરતા હોય એટલે શું હોય કે એ લોકો ખેતીના ટાઈમે પાછા ખેતી કરવા જતા રહે. તમારે ત્યાં મજૂરી કરવા આવે નહીં. એ લોકોનો એક ટાઈમ હોય કે 3 કલાક કે 4 કલાક કે 5 કલાક, પછી પાછું બીજું કામ કરવા જતા રહે. એટલે તમને પ્રોપર લેબર સપ્લાય મળી રહે નહીં. તમારે એન્જિનિયર જોતો હોય તો કયા ગામડામાં એન્જિનિયર મળી રહે તમને? તમારા માટે જો તમારે કોઈ સ્કિલ્ડ વર્કર જોઈતો હોય, કોઈ લેથનો ઓપરેટર જોઈતો હોય તો તમને ક્યારે મળી રહે? બોલો? નહીં મળે ને. એટલે આ સપ્લાય ઓફ લેબર ફોર્સ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને તમારી ફેક્ટરીમાં જો રોજ જે જોઈએ એટલો સપ્લાય ઓફ લેબર ફોર્સ મળી રહેવો જોઈએ. 4th નંબર છે ફેસિલિટી ઓફ ધ પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ્સ. પ્રોક્યોરમેન્ટનો મતલબ એવો થાય ખરીદી કરવી. બરાબર? હવે તમને ખરીદી કરવા માટે ઇનપુટ્સ મળી રહેવા જોઈતા હોવા જોઈએ. હવે આનો મતલબ શું થાય કે ચલો આપણે ત્રણેય વસ્તુને ભેગું કરીએ એકવાર પહેલાં કે એવી જગ્યા આપણે ગોતી કાઢી મેન્યુફેક્ચરિંગ માટે કે જ્યાં મેન મશીનરી, મટીરિયલ, યુટિલાઇઝેશન અને પ્લાન્ટ સર્વિસ બધી વસ્તુને ભેગી કરવાની. એટલે આને શું કહેવાય? પ્રોક્યોરમેન્ટ્સ ઓફ ઇનપુટ્સ. આ બધાને આપણે ભેગું કરીને વાપરીએ એટલે એને શું કહીશું? ફેસિલિટી ઓફ પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ્સ. બરાબર? પછી આવે છે અવેલેબિલિટી ઓફ કોમર્શિયલ સર્વિસ. કોમર્શિયલ સર્વિસનો મતલબ એમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે. કોમર્શિયલ સર્વિસમાં એક તો આવે છે ઇલેક્ટ્રિસિટી. તમારે ત્યાં 24 કલાક ઇલેક્ટ્રિસિટી મળી રહેતી હોવી જોઈએ તો જ તમે મશીનરી થ્રુ કામ કરાવી શકશો. 24 કલાક તમને જોઈએ ત્યાં મેન પાવર મળી રહેતો હોવો જોઈએ. તમારું કોઈ મશીન ખરાબ થાય તો કોમર્શિયલ સર્વિસનો મતલબ શું થાય? કોઈ પણ સર્વિસની જરૂર છે એ તમારે એટ અ ટાઈમ મળી રહેવી જોઈએ. જો ના મળે તો કામ થશે નહીં. અવેબિલિટી ઓફ સોશિયલ સર્વિસ. હવે કોમર્શિયલ સર્વિસ અને સોશિયલ સર્વિસમાં ડિફરન્સ છે. સોશિયલ સર્વિસનો મતલબ એવો થાય કે કોમર્શિયલ સર્વિસ એટલે આપણા બધા મશીનરીને લગતું. સોશિયલ સર્વિસ મતલબ આપણા જે માણસો છે એને લગતું. આપણા જે માણસો છે એના નજીકમાં કોઈ સ્કૂલો મળી રહેતી હોવી જોઈએ એમના છોકરાઓને લઈ જવા માટે. હોસ્પિટલ નજીક હોવી જોઈએ જેથી જે એમને કંઈક વાગે તો એને કંઈક નજીક લઈ જઈ શકાય. એમનું પોતાનું ડેવલપમેન્ટ કરવા માટે ત્યાં કંઈક હોવું જોઈએ. એને કહેવાય અવેબિલિટી ઓફ સોશિયલ સર્વિસ. હવે 7મા નંબર શું છે? એટીટ્યૂડ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. હવે આ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે એટીટ્યૂડ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. ગવર્મેન્ટ હવે એવું વિચારે છે, આપણે કોઈ લોકેશન લઈ લીધી ને ગવર્મેન્ટ હવે એવું વિચારે છે કે આને અમારે એગ્રીકલ્ચર માટે શું કરવાની છે? રેસ્ટ ડાઉન કરવાની છે. ગવર્મેન્ટ એવું વિચારે છે કે મારે અહીંથી મેટ્રો લઈ જવાની છે. ગવર્મેન્ટ એવું વિચારે કે મારે અહીંયા એરપોર્ટ બનાવવું છે. ગવર્મેન્ટ એવું વિચારે કે મારે અહીંયા પ્રાણી સંગ્રહાલય બનાવવું છે, મારે કંઈક બીજું બનાવવું છે.
મતલબ ગવર્મેન્ટ શું વિચારે છે આ જગ્યા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પછી જ આપણે નાખી શકશું. હવે ગવર્મેન્ટ દરેક પ્લાન્ટને એવી રીતે મંજૂરી આપી દેતી નથી. એના માટે શું જોઈશે? તો એના માટે તમારે પ્રોપર અપ્રુવલ લેવા પડશે એ જગ્યાના. કેમ? શું તમે કોઈ પોલ્યુશન કરો છો? તમારા મશીનરીથી કોઈ પોલ્યુશન થાય છે? ટાઈપ્સ ઓફ ગેસ પોલ્યુશન, વોટર પોલ્યુશન ઓર એની કેમિકલ પોલ્યુશન, કંઈ પણ પોલ્યુશન થાય છે તો એનાથી આજુબાજુના ગામડાવાળાને શું ઇફેક્ટ આવે છે? અથવા તમે કોઈ ગામડાની જમીન તો પચાવી તો નથી પાડીને ખેડૂતોની. એટલે ગવર્મેન્ટનો એટીટ્યૂડ એ લોકેશન ઉપર બહુ જ પ્રભાવ પાડે છે તમારા માટે. હવે એટીટ્યૂડ જરૂરી નથી કે નેગેટિવ જ હોય, એટીટ્યૂડ પોઝિટિવ પણ હોઈ શકે. પોઝિટિવનો મતલબ એવો થાય કે તમે કોઈ એવી જગ્યા ઉપર લેઆઉટ નાખો છો, પ્લાન્ટ નાખો છો કે જ્યાં કોઈ આવા જ તૈયાર નથી, બરાબર? અને તો ગવર્મેન્ટ તમને સપોર્ટ કરશે. કેમ? કારણ કે આજુબાજુવાળાને નોકરી મળશે. સપોઝ તમે જોયું હશે કે ટાટા નેનોવાળો આવ્યો હતો તો સાણંદવાળા કેટલા બધાને નોકરી મળી, અમદાવાદવાળા કેટલા બધાને નોકરી મળી. તો શું કર્યું ગવર્મેન્ટે? 1 રૂપિયામાં એને જમીન આપી દીધી, 2 રૂપિયામાં એને જમીન આપી દીધી. એની સામે કેટલા બધા તમે જોતા હશો ટાટા નેનોની કેટલી બધી ગાડીઓ જતી હશે. ખાલી અમદાવાદ એની 18 ગાડીઓ આવે છે ખાલી માણસોને લેવા માટે, ખાલી અમદાવાદ. તો વિચાર કરો, આ પોઝિટિવ એટીટ્યૂડ થયો ગવર્મેન્ટનો, એડ ટુવર્ડ્સ યોર લોકેશન. આવી જ રીતે બીજું એક છે લોકેશન બાબતે છે ગિફ્ટ સિટી. તમને ખ્યાલ હશે ગાંધીનગરમાં આપણે ગિફ્ટ સિટી આવેલું છે. એ ગિફ્ટ સિટી શું છે? કદાચ કોઈને ખ્યાલ હોય તો બધાને ખ્યાલ જ હશે આમ તો, કે ગિફ્ટ સિટી શું છે. તો બધા જ બિઝનેસ કરવા માટે લોકેશન તરીકે ગાંધીનગરનું ગિફ્ટ સિટી પસંદ કરે. એના માટે આપણે એક નો ટેક્સ ફ્રી ઝોન બનાવ્યો કે તમે ત્યાં જઈને જે પણ કામ કરશો ત્યાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ઇન ધ ટર્મ્સ ઓફ કોઈ પ્રોપર્ટી ટેક્સ નહીં લાગે, કોઈ સર્વિસ ટેક્સ નહીં લાગે, ખાલી ઇન્કમ ટેક્સ લાગશે. ત્યાં જઈને જો તમે કામ કરશો તો સરકાર તમારી પાસે કોઈ પણ પ્રકારનો ટેક્સ લેતી નથી. એને કહેવાય નો ટેક્સ ફ્રી ઝોન. તો ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો પણ ઘણી બધી ઓફિસો અત્યારે શું બહુ મોંઘી છે એટલે ખાલી છે, હજુ નવી જ બની રહી છે, બરાબર? તો ગિફ્ટ સિટીમાં તમે જઈને જો તમારો કોઈ બિઝનેસ કરો તો તમને સ્ટેમ્પ ડ્યુટી પણ ના લાગે. તો ઘણા એવા ધંધા હોય કે જેમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હોય, તો એ શું હોય, બધી માફ થઈ જાય જો તમે ત્યાંથી તમારો બિઝનેસ કરો. તમારે ખાલી હેડ ઓફિસ ત્યાં ખોલવાની, બાકી ધંધો તમે ગમે ત્યાંથી કરો, બરાબર? જો આવો પોઝિટિવ એટીટ્યૂડ તમને મળી રહે તો એને કહેવાય પોઝિટિવ એટીટ્યૂડ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. આવી જ રીતે ધોળકા તમને ખ્યાલ હશે શું જાહેર કરેલું છે? SIR મતલબ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, કે ત્યાં જો તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તો કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. અને એના આખું ડેવલપ્ડ કરવાનું છે ધોળકાને. તમે કદાચ ધોળકાને સર્ચ મારજો SIR ધોળકા એટલે તમને બતાવશે. ધોળકા ધોલેરા આખું સરકાર શું કરવાનું છે? ડેવલપ કરવાનું છે અલગ રીતે. આખું નવું સિટી બનાવવાનું છે, પ્રી પ્લાન્ડ આખું નવું સિટી બનાવવાનું છે. એને કહેવાય સર, એટલે કહેવાય સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, કે ત્યાં તમે અત્યારે લઈ રાખો, જ્યારે બધું જ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે ત્યાં આવી જ અમદાવાદની જેવી રીતે જ ભાવ વધી જશે. ખ્યાલ આવ્યો? તો આ તો હતું એટીટ્યૂડ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. એના પછી આવે છે ડિસ્પોઝલ ઓફ વેસ્ટ, કે તમે તમારો વેસ્ટ ક્યાં નાખશો. સપોઝ તમે કોઈ કેમિકલ પ્લાન્ટ નાખ્યો છે તો તમારે ગેસનું કોઈ વેસ્ટેજ કરવો પડતો હોય તો કોઈ પણ બિઝનેસ કરશો, તમે કોઈ ફાર્માસ્યુટિકલનો બિઝનેસ કરો છો તો ફાર્માસ્યુટિકલ વેસ્ટ આવશે, કોઈ બાયોલોજિકલ પ્રોડક્ટ છે તો બાયોલોજિકલ વેસ્ટ આવશે. તમે સોલર પ્લાન્ટ નાખો છો તો એમાં બી થોડોક વેસ્ટ આવે છે. તો કંઈક ને કંઈક જ્યાં પણ કંઈ પણ પ્રકારનો વેસ્ટ આવતો હોય, કયા પ્રકારનો વેસ્ટ છે અને તમે એની આજુબાજુ કયો એરિયા છે જ્યાં તમે આરામથી વેસ્ટ નાખી શકો છો. તમે જોયું હશે મોસ્ટલી બધી કેમિકલ ફેક્ટરી ક્યાં હશે? અંકલેશ્વર હશે. કેમ? ત્યાં તમે જાઓ તરત તમને ખબર પડી જાય શ્વાસમાંથી કે ઓહો અંકલેશ્વર આવી ગયું, કારણ કે તમને શ્વાસ લેવામાં થોડો પ્રોબ્લેમ થાય. એ લોકો ગવર્મેન્ટની પરમિશન લઈને ત્યાં બધા એક જ જગ્યાએ કેમિકલવાળા આવી ગયા અને શું કરે છે? હવામાં બધા જ પ્રદૂષિત ગેસો નાખી શકે છે. એની જગ્યાએ જો તમે અહીંયા નાખો તો ચલાવી લેવામાં આવે નહીં. તમે જોતા હશો વટવામાંથી અમુક પાણી જતા હોય ને તો અલગ અલગ કલરના હોય. તમે વટવાની નજીકની કોઈ કેનાલ જો તમે લોકો જોયેલી હોય તો ત્યાં તમે ફીલ કરશો કે લાલ કલરના પાણી હોય, લીલા કલરના પાણી હોય. તો મતલબ એ બધી જે કેમિકલ કંપનીઓ છે એ પાણી ક્યાં છોડે છે? જો એ આવી રીતે ડાયરેક્ટ જો અંદર છોડી દે કોઈ નદીમાં તો શું થાય નદીનું? એટલે ડિસ્પોઝેબલ ઓફ વેસ્ટ એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેલો છે. પછી આવે છે એટીટ્યૂડ ઓફ સરાઉન્ડિંગ એરિયા. તમે જોયું હશે કે ઘણા બધા જગ્યાએ ઘણા લોકો બહુ મોટા મોટા પ્લાન્ટ નાખે ને તો ખેડૂતો વિરોધ કરતા હોય છે, બધા ધરણા ઉપર બેસી જતા હોય છે.
અથવા ત્યાં પ્લાન્ટ લઈ લેતા હોય તો કંઈક બીજું વિચારતા હોય છે. ત્યાં પ્લાન્ટ નાખે તો પોતાનો અલગ એ લોકોનો ક્રાઇટેરિયા હોય કે આજુબાજુવાળા શું વિચારે છે, એને કહેવાય એટીટ્યૂડ ઓફ સરાઉન્ડિંગ એરિયા. જો આજુબાજુ ખેડૂતો હોય ને એ લોકો ગવર્મેન્ટને ફરિયાદ કરે કે આ લોકોએ અમારી જમીન પચાવી પાડી છે, આ લોકો બધું પાણી ઉનાળામાં વાપરી કાઢે છે, અમને કોઈ પાણી મળતું નથી, આ લોકો જમીનમાંથી બધું પાણી સડસડાટ લીધે રાખે છે એટલે જમીનના થોડા ઘટી ગયા છે, આ લોકો પ્રદૂષિત વાયુ તો બહાર કાઢે છે જેથી અમને પ્રોબ્લેમ થાય છે. જો આવો કોઈ એટીટ્યૂડ આવી કોઈ ફરિયાદ લઈને જો આજુબાજુવાળા તમારે ત્યાં આવી જાય તો તમારે આવી લીધેલી કંપની બંધ કરવી પડે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો એટીટ્યૂડ છે શું છે સરાઉન્ડિંગ એરિયા માટે, બરાબર. અને પછી આવે છે સ્ટ્રેટેજિક ફેક્ટર. સ્ટ્રેટર્જી મતલબ આપણી સ્ટ્રેટર્જી શું છે, આપણે કેમ ત્યાં જ પ્લાન્ટ નાખ્યો છે, બરાબર. ફ્યુચરમાં એક્સપાન્ડ થઈ શકે એમ છે. આપણે અત્યારે 10 મશીન ચાલુ કર્યા છે, કાલે ઉઠીને મારે જો 50 મશીન જરૂર પડશે તો એક્સપાન્ડ થઈ શકે છે ત્યાં ત્યાં. સપોઝ ત્યાંથી ત્યાં અવેબિલિટી છે રોડની, રોડથી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે એમ છે, આપણે ત્યાં માણસો આવી શકે એમ છે. તો આ શું કહેવાય, આપણે સ્ટ્રેટેજિક ફેક્ટર કહેવાય કે સ્ટ્રેટર્જી શું છે આપણે ત્યાં નાખવા પાછળની. સપોઝ મારે સ્ટેમ્પ ડ્યુટી બહુ બધી લાગતી હોય તો હું કઈ જગ્યાએ લઉં તો મારી સ્ટ્રેટર્જી સાચી પડે. તો મારે કઈ જગ્યાએ લેવાનું છે એ વખતે, મારે લેવાનું છે ગિફ્ટ સિટીમાં. સપોઝ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ મારે કરવું છે કે જ્યાં ફ્યુચરમાં ડેવલપમેન્ટ થવાનું છે તો હું ક્યાં નાખીશ, ધોલેરામાં નાખીશ. તો કોઈકને કોઈક સ્ટ્રેટર્જીનો યુઝ કરતા હોઈએ, બરાબર. તો તેને શું કહેવાય, સ્ટ્રેટેજિક ફેક્ટર. એન્ડ અધર ફેક્ટરમાં ઘણા બધા ફેક્ટર આવી જાય. અધર એટલે કંઈ પણ ફેક્ટર, અધર એટલે બધા જ ફેક્ટર આવી ગયા. એની અંદર આપણે લઈશું કે સપોઝ તમે જસ્ટ ઇન ટાઈમવાળો કોન્સેપ્ટ સાંભળ્યો હશે કે જસ્ટ ઇન ટાઈમ એટલે શું થાય કે તરત બધું મળી રહેતું હોવું જોઈએ. જસ્ટ ઇન ટાઈમ એને કહેવાય, બરાબર. એ ફોકસ કરે છે. તો શું જસ્ટ ઇન ટાઈમ તમારે ત્યાં થતું હોવું જોઈએ, બરાબર. પછી જે મિનરલ ડિપોઝિટ છે કે એગ્રો બેસ્ડ પ્રોડક્ટ છે, કોઈ વેટનિંગ રો મટીરિયલ છે, એ તમારે નજીક હોવા જોઈએ. આ બધા તો તમારો ફેક્ટર તમારે નજીક હોવી જોઈએ એની. ખ્યાલ આવ્યો? ટ્રાન્સપોર્ટેશન ઇકોનોમિક હોવું જોઈએ. પછી તમારે ઇન્ડસ્ટ્રી માટેની જે મશીનરી છે કે પ્રાઇમરી મશીનરી, ઓક્ઝિલરી મશીનરી, બરાબર. પછી એન્સનરી યુનિટ તમારા મીડિયમ સ્કેલ છે, લાર્જ સ્કેલ છે, એની ઉપર પણ ડિપેન્ડ કરે છે. પછી તમારે કયા ટાઈપની મશીન જોઈએ છે, ત્યાં ટાઈપના. સપોઝ તમે કોઈ બાયોગ્રેડેબલ પ્રોડક્ટ બનાવો છો અથવા મિલ્ક બનાવો છો, એગ બનાવો છો, બ્રેડ બનાવો છો, વેજીટેબલ્સ બનાવો છો કે ફ્રૂટનો યુઝ કરીને કંઈક બનાવો છો, બાલાજીની જેમ કંઈક વેફર બનાવો છો, તો એ બધું બનાવો છો તો એ બધા શેમાં આવે છે, અધર ફેક્ટરમાં આવે છે કે કેમ તમે ત્યાં જ નાખ્યું. શું તમે ત્યાં ફૂડ સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે, નથી રાખ્યું, તમે ફૂડ સેફ્ટીવાળાની પરમિશન લીધી છે. આ બધા ફેક્ટર આપણે ફૂડ સેફ્ટીવાળા ત્યાં પરમિશન આપે છે, બરાબર. હવે તમે જોયું હશે કે આ સ્ટ્રેટેજિક ફેક્ટર છે એ બીજી એક રીતે પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે કે સપોઝ તમે સીડી હોય, વીસીડી હોય, પછી ટેપ હોય, આ બધું તમને ખ્યાલ હશે કે આ બધાનો કોઈ વેસ્ટેજ થતો નથી. આપણા પીસી જે હોય એના બી આપણે વેસ્ટેજમાં આપણે ડાયરેક્ટ નાખી શકીએ નહીં. કેમ? અંદર સીસીએમ હોય. શું હોય? સીસીએમ હોય કે જે આપણે કેન્સર કરી શકે એમ છે. એટલે આપણે શું કરશું, આવા જો રો મટીરિયલ હોય તો એને ક્યાં નાખવા પડે, આ ડિપોઝિટર ઓફ વેસ્ટને અલગ રીતે એનું ડાઉનગ્રેડેશન કરવું પડે. સપોઝ કોઈ પ્લાસ્ટિકની ફેક્ટરી છે તો પ્લાસ્ટિક તમને ખબર છે કે ડાયરેક્ટ ડિસ્પોઝેબલ થતા નથી, ડાયરેક્ટ રીયુઝેબલ થતા નથી. એનું શું કરવું પડે, વિનાશ ડાયરેક્ટ થતો નથી. તો આ બધા જ ફેક્ટર તમારે ધ્યાન રાખવાના છે. ફરી એકવાર આપણે રિવાઇન્ડ કરી લઈએ. નિયરેસ્ટ ઓફ રો મટીરિયલ સોર્સિસ, રો મટીરિયલ તમને જોઈએ એટલા બધા નજીકમાં મળી રહેતા હોવા જોઈએ. નિયરેસ્ટ ઓફ માર્કેટ, સપ્લાય ઓફ લેબર ફોર્સ, ફેસિલિટી ઓફ ધ પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ્સ, availability of commercial service, availability of social service, attitude of government at location, disposable of waste, attitude of surrounding area, strategic factor, other factor. તો આ બધા ફેક્ટરો તમારે ધ્યાન રાખવાના છે તમારે પ્રોડક્ટ સિલેક્શન કરો ત્યારે. હવે આપણે નેક્સ્ટ જોઈશું સ્ટેપ્સ ઇન ફેસિલિટી ઇન લોકેશન, બરાબર. કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ છે, સિલેક્શન કરવું છે લોકેશનમાં તો કયા કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ કરશે, બરાબર. સૌથી પહેલું છે સિલેક્શન ઓફ રિજિયન. શું છે? સિલેક્શન ઓફ રિજિયન. આને આપણે કેવી રીતે ડિફાઇન કરશું? તો જનરલી ધ જિયોગ્રાફિક એરિયા ઇઝ ડિવાઇડેડ ઇન ટર્મ્સ ઓફ ધ સોવિયન કન્ટ્રી, વિધિન ધ કન્ટ્રી, ઇન ધ ટર્મ્સ ઓફ ધ પોલિટિકલ કન્વિનિયન્સ. મતલબ
કે જે પણ કન્ટ્રીમાં તમે તમારો પ્લાન્ટ નાખો ત્યાં પોલિટિકલ કન્વિનિયન્સ હોવું જોઈએ. સપોઝ તમે ઇન્ડિયામાં નાખો, જાપાનમાં નાખો, ચાઇના નાખો, કોરિયામાં નાખો, બરાબર. તો સપોઝ ઇન્ડિયામાં નાખો છો તો ક્યાં નાખો છો? તો ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, આ બધા સ્ટેટ કેવા છે કે યુઝર ફ્રેન્ડલી છે, કે તમે ત્યાં નાખો ને તો ત્યાં તમને માણસો બી સારા મળે, બધું સારું મળે. આની જગ્યાએ તમે નક્સલવાદીની એરિયામાં નાખી દો તો શું થાય? કાશ્મીરમાં તમારો પ્લાન્ટ નાખો તો શું થાય? તો સિલેક્શન ઓફ રિજિયન, પહેલું એવું છે સિલેક્શન ઓફ રિજિયન. એમાં બી શું કરવાનું? એવો સ્ટેટ સિલેક્ટ કરવાનો જે કેશ સબસિડી આપતો હોય, કે જેમ કે ટાટાવાળાએ કેમ અહીંયા જ પ્લાન્ટ નાખ્યો, ગુજરાતમાં કંઈ બીજે કેમ ના નાખ્યો? તો એમને ખબર પડી ગઈ કે જે લોકો જમીન લીધી એની સામે સબસિડી આપી દીધી, ખાલી 1 રૂપિયામાં જમીન આપી લીધી. એવી જ રીતે તમને કદાચ ખ્યાલ હોય તો દર 2 વર્ષે આપણે ત્યાં શું થાય છે? વાઇબ્રન્ટ ગુજરાતની મિટિંગ થાય છે. વાઇબ્રન્ટ ગુજરાત, કે જ્યાં ઘણા બધા આવીને MOU સાઇન થાય છે કે હું અહીંયા જમીન લઈશ, અહીંયા ધંધો કરીશ, તમે મને શું સબસિડી આપશો? તો ગુજરાતવાળા એટ અ ટાઈમ એ લોકોને કંઈક ને કંઈક સબસિડી અથવા ટેક્સ બેનિફિટ જાહેર કરે કે તમારા પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ છે નહીં, કેવી રીતે છે એ બધું. તો તમે તમારું સૌથી પહેલાં શું કામ હતું કે સ્ટેટ રિજિયન નક્કી કરવું. રિજિયનમાં સૌથી પહેલાં કન્ટ્રી નક્કી કરવાની. જો તમારે બહુ બધા પૈસા હોય તો તમારે કન્ટ્રી નક્કી કરવાની હોય. જે રીતે તમારી જોડે અત્યારે બહુ જ ઓછા પૈસા છે, 1 લાખ 2 લાખ, તો તમારે ખબર છે તમારા ઘર આગળ જ બિઝનેસ કરવાનો છે, તમે ક્યાંય દૂર જવાના નથી. તો સૌથી પહેલું હતું આ ઓલ ઓવર બિઝનેસ માટે છે, એટલે આટલું બધું અંદર બતાવેલું છે કે સિલેક્શન ઓફ રિજિયન, બરાબર. તો તમે રિજિયન સિલેક્ટ કરી દીધો કે જ્યાં તમને કેશ બેનિફિટ અથવા ટેક્સ સબસિડી કે કંઈ પણ મળતું હોય, બરાબર. એના પછી આવે છે સિલેક્શન ઓફ લોકેલિટી. સિલેક્શન ઓફ લોકેલિટીનો મતલબ શું થશે કે હજુ અંદર જવાનું. પહેલાં આપણે રિજિયન સિલેક્ટ કર્યો, હવે પછી શું કરવાનું કે હવે આપણે જોવાનું કે આપણે શહેરમાં નાખવાના છીએ આપણો પ્લાન્ટ, કે ગામડામાં નાખવાના છીએ, કે એકદમ સબ અર્બન એરિયામાં નાખવાના છીએ. મતલબ આપણે અર્બન એરિયામાં પ્લાન્ટ નાખવો છે, રૂરલ એરિયામાં પ્લાન્ટ નાખવો છે, કે સબ અર્બનમાં નાખવો છે. હવે અર્બનમાં નાખશું તો આપણી જોડે શું હોવું જોઈએ? ઇનિશિયલ કોસ્ટ બહુ હાઈ હોવું જોઈએ. આઈધર આપણે રેન્ટ ઉપર લઈએ, આઈધર આપણે ખરીદી કરીએ, ઇનિશિયલ કોસ્ટ બહુ જ આવે. તમારે અમદાવાદમાં કોઈ મોટી જમીન લેવી હોય પ્લાન્ટ નાખવા માટે તો કેટલી મોંઘી આવે. એ જ વસ્તુ અમદાવાદથી થોડાક દૂર રૂરલ એરિયામાં જતા રહો તમે, બરાબર, તો અને એકદમ ગામડામાં જતા રહો તો, બરાબર. તો આ બધા ફેક્ટર પણ કામ કરે છે. તો પહેલો આપણે શું સિલેક્ટ કરવાનું હતું? રિજિયન. સેકન્ડ શું? લોકેલિટી સિલેક્ટ કરવાની. હવે કયા ટાઈપનો બિઝનેસ છે? સપોઝ મિલ્કનો બિઝનેસ કરવો હોય તો અમદાવાદમાં થશે નહીં. રો મટીરિયલ તમારે અમદાવાદમાં મળી રહેશે રો મટીરિયલ તરીકે દૂધ? નહીં મળી રહે તમને, બરાબર. તો એના માટે ક્યાં જવું પડશે? તમારે ગામડાની આજુબાજુ ક્યાંક નાખો, જ્યાં બધા શું કરતા હોય કે જ્યાં ગાયો ભેંસો પાળતા હોય, એમની ડેરી પાસેથી તમે દૂધ ખરીદી કરીને રૂરલ એરિયામાં નાખી શકો છો. અથવા કોઈ બીજો પ્લાન્ટ છે, સપોઝ કોઈ લાકડાનું કંઈક બનાવવાનું છે, લાકડા તમારે ક્યાંકથી લેવાના છે, તો તમે સબ અર્બન એરિયામાં નાખો. કોઈ જંગલ વિસ્તારની આજુબાજુ કોઈક પ્લાન્ટ નાખો કે જ્યાંથી તમને મળી રહે રો મટીરિયલ, બરાબર. તો તમારે નક્કી કરવાનું છે કયા એરિયામાં હોવો જોઈએ. અર્બન એરિયા, રૂરલ એરિયા અને સબ અર્બન એરિયા. એ પણ શેની પર ડિપેન્ડ કરે છે? સ્પેશિયલી ડિપેન્ડ કરે છે કે તમારો બિઝનેસ કયા ટાઈપનો છે. એ પ્યોરલી ડિપેન્ડ્સ ઓન યોર બિઝનેસ. દરેક બિઝનેસ પ્રમાણે તમારો લેઆઉટ બદલાઈ જશે. છેલ્લે આવે છે સિલેક્શન ઓફ સાઇટ. હવે તમારે સિલેક્શન ઓફ સાઇટ કરવાની છે કે મારા જગ્યાએ બિઝનેસ કરવો છે અને અહીંયા નાખવો છે, બરાબર. સપોઝ તમે કોઈ સૌથી પહેલાં રિજિયન સિલેક્ટ કરી લીધું, ચલો ગુજરાત સિલેક્ટ કરી લીધું. પછી તમે સબ લોકાલિટીમાં આવ્યા કે અમદાવાદ સિટીની આજુબાજુ નાખવો છે ક્યાંક, કે અમદાવાદ નાખવું, કે વટવા નાખવું, કે કડી નાખવું, કે કોઈ બેકવર્ડ વિલેજમાં નાખવું. તમે એ પણ સિલેક્ટ કરી લીધું. હવે આવે છે ફાઇનલ સ્ટેજ કે સિલેક્શન ઓફ સાઇટ, કે પ્રોપર જગ્યા સિલેક્ટ કરવાની છે કે મારા આ જગ્યાએ જ નાખવો છે પ્લાન્ટ. તો એ કઈ જગ્યા હશે? એના માટે શું કરશું? સૌથી પહેલાં શું સિલેક્ટ કરશું કે સૌથી પહેલાં કયા ટાઈપની લેન્ડ જોઈએ છે, કે મારે આખું કોઈ એસ્ટેટમાં જ લઈ લેવું છે, કોઈ નાનું અમથું એસ્ટેટમાં જ લઈ લેવું છે, કોઈ દુકાન લેવી છે, પછી એનું ડેવલપમેન્ટ કેટલું થયેલું છે, કે એમાં ફર્નિચર કંઈ થાય એવું છે, કંઈ પોસિબિલિટી છે ફર્ધર આનો કંઈ આગળ જવાની. પછી ક્વોલિટી ઓફ સોઇલ. એવા એરિયામાં તો નથી ને કે જ્યાં સોઇલ કેવી છે? મજબૂત નથી. પછી એમાં કંઈ ફેસિલિટી કેટલી અવેલેબલ છે? સપોઝ નજીકમાં કોઈ બેંક છે, કોઈ રિપેર સર્વિસ છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન છે, કોઈ ડિસ્પેન્સરી છે, કોઈ કુરિયર સર્વિસવાળો છે નજીક, બરાબર. તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. ફાઇનલ આપણે સાઇટ સિલેક્ટ કરીએ છીએ ત્યારે શું જોઈએ છે કે કયા ટાઈપનું લેન્ડ છે એ રહી. કોઈ એસ્ટેટમાં છે, કોઈ એક નાનકડી લેન્ડ છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેન્ડ છે, શું છે એ બધું આપણે શેનાથી સિલેક્ટ કરશું?
તો એ આવશે ટાઈપ ઓફ લેન્ડમાં. પછી ક્વોલિટી ઓફ સોઇલ, કયા પ્રકારની જમીન છે, કયા પ્રકારની અંદર રેતી આવેલી છે, એના ટાઇલ્સ લગાવેલી છે, શું લગાવેલું છે એની અંદર, ઉપર પતરા છે કે ધાબુ ભરેલું છે કે ઉપર કોઈ ભૂંગળા માટે કોઈ જગ્યા છે, બરાબર. પછી અંદર ફેસિલિટી કેટલી અવેલેબલ છે, ફેસિલિટી નજીકમાં કેટલી અવેલેબલ છે, કે કુરિયર સર્વિસ ગણો, બેંક સર્વિસ ગણો, કોઈ રિપેર સર્વિસ ગણો, કોઈ ટ્રાન્સપોર્ટેશન ગણો, કોઈ ડિસ્પેન્સરી ગણો. પછી ફર્ધર એક્સપાન્શનની કેટલી પોસિબિલિટી છે અહીંયા નજીકમાં. પછી શું આવે છે, કોસ્ટ ઓફ લેન્ડ, કે તમારા ડેવલપ મતલબ કોસ્ટ આની કેટલી છે. તો ફાઇનલ સિલેક્શન વખતે તમારા બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. જો તમે સિટી એરિયામાં જાઓ છો તો સિટી એરિયાના ઘણા બધા એડવાન્ટેજીસ છે, બરાબર. અને ડિસએડવાન્ટેજ તો આપણને ખબર જ છે શું છે, કે કોસ્ટિંગ બહુ જ હાઈ હોય. તમને બહુ પોલ્યુશન જો કરતું હોય તમારી ઇન્ડસ્ટ્રી તો તમને એ કામ કરવા દે નહીં. જો તમારા આજુબાજુ અવાજ કરતી હોય તમારી મશીનરી તો તમને કામ કરવા દે નહીં. નજીકમાં કોઈ રેસિડેન્શિયલ એરિયા હોય તો તમને કામ કરવા દેશે નહીં. તો આપણે એકવાર એડવાન્ટેજીસ જોઈ લઈએ કે સિટી એરિયાના શું એડવાન્ટેજીસ છે, બરાબર. સૌથી પહેલું છે સારામાં સારું ટ્રાન્સપોર્ટેશન મળી રહે, કે કોઈ પણ તમારે ત્યાં કામદાર આવતો હોય તો એને આવવા માટે સિટી બસ મળી રહે, બરાબર. આવવા જવા રો મટીરિયલના આવવા જવા માટે નજીકમાં ટેમ્પા મળી રહે, બરાબર. નજીકમાં રેલ સર્વિસ હોય, તમારે બહુ મોટું કામ હોય તો, બરાબર. નજીકમાં જ એર સર્વિસ અને વોટર સર્વિસ પણ મળી રહે, મતલબ કે તમારા ટ્રાન્સપોર્ટેશનના બધા જ મીડિયમ તમને મળી રહે આજુબાજુથી ગમે ત્યાંથી, બરાબર. અને ટ્રાન્સપોર્ટેશન એકદમ ઇઝી, સારામાં સારું અને એકદમ લો કોસ્ટિંગ પર હોય. ખ્યાલ આવી ગયો. સૌથી પહેલું આપણે શું કામમાં આવ્યું સિટી એરિયાનું, તો એડવાન્ટેજીસ, બરાબર. આપણે ત્રણેય સાઈડ એકવાર સિલેક્શન ઓફ લોકેલિટી પહેલું જે અર્બન એરિયા હતું એને આપણે સિટી એરિયા તરીકે લઈને એના ફટાફટ એકવાર એડવાન્ટેજીસ આપણે ભણી લઈએ. પછી આવે છે ગુડ એન્ડ પ્રોમ્પ્ટ પોસ્ટલ એન્ડ કમ્યુનિકેશન સર્વિસ આર અવેલેબલ. મતલબ તમારે ક્યાંય બી મતલબ કાગળિયા કરવા છે, કોઈને તમારું એસ્ટિમેટ મોકલવું છે, કોઈને સપોઝ તમારી પ્રોડક્ટ મોકલવી છે એઝ અ ડેમો, એઝ અ ફ્રી તમારે કોઈ પ્રોડક્ટ મોકલવી છે કોઈને યુઝ કરવા માટે, તો એ પણ તમને શું મળી રહે, ઇઝીમાં ઇઝી મળી રહે. નજીકમાં જ બેન્કિંગ અને ક્રેડિટ ફેસિલિટી અવેલેબલ હોય. તમે અમદાવાદના કોઈ પણ ખૂણે જતા રહો, તમને 1 કિલોમીટરની અંદર કોઈ પણ બેંક મળી જશે. 1 થી 2 કિલોમીટરની અંદર સારામાં સારી બેંક અને સારામાં સારું કેશ માટે તમને એટીએમ મળી જ રહેશે ક્યાંય પણ અમદાવાદના કોઈ પણ ખૂણામાં. એવી જ રીતે સિટી એરિયાનો બેનિફિટ્સ છે. પછી સિટી એરિયામાં તમે જશો તો તમને ઇન્સ્યોરન્સ કંપની દરેક એરિયામાં અવેલેબલ હશે. તમે ગામડામાં જો તમારો બિઝનેસ કરશો તેમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ ના પાડી દેશે. તમે ઇવન પોતાનો બી ઇન્સ્યોરન્સ કરાવવા જશો ને તમે ગામડાનું નાખશો ને તમારું પિનકોડ તો એ અલાઉ કરશે નહીં. શું અલાઉ કરશે? ઓનલી સર્વિસ ટુવાર્ડ્સ સિટીઝ, કે એ લોકો સિટીમાં જ પોતાની સર્વિસ આપે છે. ઘણી બધી સર્વિસો એવી છે જે ખાલી સિટીમાં જ અવેલેબલ છે. સપોઝ સ્વિગી જોવા જઈએ તો ક્યાં અવેલેબલ છે? સપોઝ તમારે કોઈ ફ્રીજ લાવવું છે ઇન્સ્ટોલેશન માટે તો કે નહીં આવે એમેઝોનવાળો. ઇન્સ્ટોલેશન માટે કોઈ તમારે વોશિંગ મશીન લાવવું છે તો નહીં આવે ગામડામાં, બરાબર. ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે જે ખાલી સિટીમાં જ આવે છે. એવી રીતે આપણી મશીનરી પણ આપણે કોઈ મંગાવી છે ઓનલાઈન તો એ ક્યાં આવશે? સિટીમાં જ આવશે, બરાબર. પછી ગમે તે ટાઈમે તમારા ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી 24/7 અવેલેબલ હશે, કે જેથી કરીને તમારે કોલ્ડ સ્ટોરેજ ટાઈપની ફેસિલિટી જોઈતી હોય કે કોઈ પણ પ્રકારની ફેસિલિટી માટે ઇલેક્ટ્રિસિટી જોઈતી હોય તો એ તમને 24 અવર મળી રહેશે. પછી એમ્પલ અવેલેબિલિટી ઓફ સ્કિલ્ડ એન્ડ અનસ્કિલ્ડ વર્કર, મતલબ પુષ્કળ પ્રમાણમાં તમને વર્કરો અહીં મળી રહેશે. એ આઈધર સ્કિલ્ડ હોય આઈધર અનસ્કિલ્ડ હોય. તમે ખાલી એકવાર કંપની ખોલશો ને એક જાહેરાત આપશો ને અમદાવાદના એરિયામાં તો 100 જણા એને ઊભા રહી જશે. એની જગ્યાએ જો તમે ગામડામાં જઈને આપશો તો એ આવશે નહીં. પછી એડવાન્ટેજ ઓફ વિસિનિટી ઓફ માર્કેટ પ્રોડક્ટ ડ્યુ ટુ લાર્જ પોપ્યુલેશન એન્ડ લોકલ ડિમાન્ડ, બરાબર. કે તમારી નજીકમાં જ તમારું જે આપણે આગળ સિલેક્ટ કર્યું કે માર્કેટ એકદમ નજીક હોવું જોઈએ, તો જ્યારે તમે સિટી એરિયા તમારો સિલેક્ટ કરો છો એનો મતલબ એ થાય કે માર્કેટ તમારી એકદમ નજીક જ છે, બરાબર. અને લાર્જ પોપ્યુલેશન હોવાને લીધે તમારી ડિમાન્ડ પણ પ્રોડક્ટની હાઈ હોય છે કે તમે નજીકમાં નાખી એટલે, બરાબર. તમારી ફેસિલિટી માટે કોઈ પણ સર્વિસ યુનિટ, બરાબર, તમારે ડેવલપ કરવું હોય ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રીપમાં તો સિટી એરિયામાં એકદમ ઇઝીલી થઈ જશે, બરાબર. પછી ડેવલપમેન્ટ ઓફ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તમારા વર્કરોને ટ્રેનિંગ આપી છે કે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ ટ્રેનિંગ આપી છે તો એકદમ પ્રિવિલેજ પોઝિશન આરામથી મળી રહેશે તમારા વર્કરોને, કે તમારા માટે એજ્યુકેશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, બધું જ તમારા સિટી એરિયામાં અવેલેબલ હશે.
પછી ઘણી એવી સર્વિસો છે જે ખાલી મ્યુનિસિપાલિટીમાં જ અવેલેબલ હોય, મતલબ સારી સિટીમાં જ અવેલેબલ હોય. સપોઝ વોટર 24 કલાક, પછી ડ્રેનેજ સર્વિસ, ફાયર સર્વિસ, પછી સફિશિયન્ટ પોલીસ પ્રોટેક્શન. તો આ બધું જ તમને ક્યાં મળી રહે? સિટી એરિયામાં ઇઝીલી મળી રહે. દૂરના એરિયામાં આ બધી સર્વિસો તમને ઇઝીલી મળે નહીં. તો આ તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે તમારે કયું લેવું. આપણે પહેલાં જ જોઈએ આપણે અર્બન એરિયાના ફાયદા. આ શું હતું? અર્બન એરિયાના ફાયદા હતા. હવે આપણે જોઈશું રૂરલ એરિયા. બરાબર. એના પહેલાં એકવાર અર્બન એરિયાના જે આપણે એડવાન્ટેજીસ જોયા ને, એવી જ રીતે એકવાર ફટાફટ આપણે શું કરી લઈશું, એના ડિસએડવાન્ટેજ એકવાર ફટાફટ જોઈ લઈએ. જો તમે એના ડિસએડવાન્ટેજ જોશો એટલે તમને રૂરલ એરિયાના ફાયદા તરત ખબર પડી જશે. બરાબર. અથવા સબ અર્બન એરિયાના તરત ફાયદાઓ ખબર પડી જશે. બરાબર. તો કોસ્ટ ઓફ લેન્ડ શું હોય અર્બન એરિયામાં? ઓબ્વિયસલી વેરી હાઈ હોય કમ્પેર ટુ રૂરલ. પછી તમારે ટેક્સ કેવો હોય? મ્યુનિસિપાલિટી ટેક્સ હોય કે ના હોય? તે કેવો હોય? બહુ જ હાઈ હોય. બરાબર. કે બહુ જ હાઈ કોસ્ટિંગ આવે. બરાબર. પછી અર્બન એરિયામાં રહેવામાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કોસ્ટ કેવો હોય? બહુ જ ઊંચો હોય. એટલે લેબર જો કેવું માગે? ઊંચું માગે. કે તમે અમદાવાદમાં એક જણને મિનિમમ 300 રૂપિયા તો આપવા જ પડે. જ્યારે ગામડામાં 200 રૂપિયા આપો તો પણ એ માણસ કામ કરે. પછી શું હોય કે ટ્રેડ યુનિયન મુવમેન્ટરી હોય. બરાબર. ટ્રેડ યુનિયન મુવમેન્ટરી, સપોઝ યુનિયન ટ્રેડ હોય, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ટ્રેડ હોય, તો શું કરે? ટ્રેડનો મતલબ એ થાય તમારે ત્યાં બહુ સારો માણસ છે, બરાબર, હવે એને બહુ સારું સ્કિલ છે, તો કોઈક બીજો આવીને એને જ લઈ જશે. તમારે ત્યાં એને શીખવાડેલું બહુ બધું શીખવાડ્યું હશે તમે એને, તો કોઈક બીજો એના આવીને લઈ જશે સ્કિલ્ડ વર્કરના. તો તમે શું થઈ જશો? પાછા નવરાથી કોઈક બીજાને બોલાવવો પડશે. એટલે આ કોમ્પિટિશન અમદાવાદમાં રહેવાની. જ્યારે ગામડામાં જાઓ અને એક જ કંપની હોય તો શું થશે? તમારે ત્યાંથી જે સ્કિલ્ડ વર્કર બહાર પડેલો છે એ આગળ જશે નહીં. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આપણા માટે કે આપણે ત્યાં જે કામ કરેલું છે, આટલું બધું શીખેલો માણસ છે, એને શું કરવા આપણાથી દૂર જવા દેવો? એને તો શીખવાડવું જ પડે ને. હવે આટલું શીખવાડ્યું આપણે ત્યાં ના રહે તો શું કામનું? બરાબર. હવે ઘણી બધી મ્યુનિસિપાલિટી રિસ્ટ્રિક્શન હોય. બરાબર. એ તમને એક્સ્ટ્રા કોસ્ટ ઉપર લઈ જાય કે એનાથી તમારે કોસ્ટ બહુ વધી જાય. સપોઝ વોટર ટ્રીટમેન્ટ કરીને તમારે બહાર કાઢવું પડે. એનાથી જે વોટર બહાર નીકળે, બરાબર, કોઈ પોલ્યુશન થવું જોઈએ નહીં, કોઈ સ્મોકિંગ બહાર નીકળવું જોઈએ નહીં, કોઈ પણ ટાઈપનું વધારાનું કોઈ પણ પ્રકારનો વોઇસ બહાર નીકળવો જોઈએ નહીં. પછી ઘણીવાર તમારી આજુબાજુ સ્લમ એરિયા હોય, ડર્ટી રેઝિડન્ટ હોય, તો એ ઘણા બધા અલગ ટાઈપના પ્રોબ્લેમ ક્રિએટ કરે, લાઇક સેનિટાઇઝેશન, હેલ્થ, એ બધાના ઇસ્યુ થઈ રહે. બરાબર. પછી આપણે જોઈએ તો હાઈ કોસ્ટ ઇવન એટ ધ મશીનરી પ્લાન્ટ અરેન્જમેન્ટ, કે તમારે એમાં મલ્ટી સ્ટોરેજ કરવું છે તો કરી શકો નહીં, વધારાની જગ્યા ખરીદી શકો નહીં. તમારે જરૂર હોય એટલું જ લેવું પડે. તમે વધારાનું લેવા જાઓ કામ વગરનું તો તમારે કોસ્ટિંગ કેટલું આવે? બહુ જ હાઈ આવી જાય. તો આ બધા શું હતા? ડિસએડવાન્ટેજીસ હતા. તમે આના ઉપરથી તમે લોકો ઇઝીલી તમે રૂરલ એરિયાના ફાયદા અને એના ગેરફાયદા તમે ઇઝીલી તમે શું કહેવાય કેટ કરી શકો છો કે આનું જ બધું ઊંધું કરી નાખવાનું એટલે તમને મળી જશે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે સબઅર્બન એરિયામાં શું હોય કે જમીન ને બધું એકદમ સસ્તું હોય, એની સામે બાકી બધા જ શું હોય? એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. ખ્યાલ આવી ગયો બધાને? તો ચલો એકવાર તો બી ફટાફટ રૂરલ એરિયાને લઈ લઈએ ફટાફટ એકદમ. બરાબર. તો શું હોય? સૌથી પહેલાં તો સિટી એરિયા કરતાં લેન્ડ કેવું હોય? એકદમ ચીપ અવેલેબલ હોય. પછી લાર્જ પ્લોટ અવેલેબલ હોય તમારા રેસિડેન્ટલ એરિયા કરતાં. બરાબર. હોરિઝોન્ટલ આખી લેન્ડ અવેલેબલ હોય તમારે બહુ મોટો પ્લાન્ટ કરવો હોય તો. ફર્ધર એક્સપાન્શન કરવું હોય તો નજીકમાં જ મોટી લેન્ડ અવેલેબલ હોય. સ્લમ અને ડર્ટી એરિયા એટલું બધું આજુબાજુ હોય નહીં. બરાબર. કોઈ મ્યુનિસિપાલિટીની કોઈ જવાબદારી હોય નહીં, મ્યુનિસિપાલિટીનો કોઈ ટેક્સ ના હોય, કોઈ પ્રોફેશનલ ટેક્સ ના હોય, કોઈ પણ પ્રકારનું ટેક્સીસ, લોકલ ટેક્સીસ લાગતા નથી. પછી જે રિસ્ટ્રિક્શન પહેલાંમાં લાગતા હતા કે તમે 10 માળથી ઊંચી બિલ્ડિંગ બનાવી શકો નહીં, કે હાઇટ ઓફ બિલ્ડિંગ, તમે કન્સ્ટ્રક્શન ઓફ એરિયા, કે આ એરિયામાં અહીંયા કન્સ્ટ્રક્શન કરવું નહીં, આમ કરવું નહીં, એ જે પરવાનગી લેવાની હોય એ બધું મ્યુનિસિપાલિટીનું કંઈ કરવાનું નહીં. હવે આ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું હોય? થોડુંક નીચું હોય. એટલે રેટ ઓફ લેબર કેવો હોય? નીચે હોય. બરાબર. એટલે લેબર કોસ્ટ તમારો ઓટોમેટિકલી રિડ્યુસ થઈ જાય. બરાબર. કોઈ ડેન્જર કંઈ આમાં હોય નહીં, લાઇક વોર ટાઈમ ઇન્ડસ્ટ્રીયલ સિટી એરિયા બીકમ ધ ટાર્ગેટ ઓફ એર અટેક ઓફ વોર ટાઈમ. મતલબ એવું બધું કંઈ થાય નહીં. કોઈ પણ પ્રકારનું ડેન્જર હોતું નથી. બરાબર. સપોઝ કોઈ એવું થયું કે તમારા ત્યાંથી કોઈ ગેસ લીકેજ થયો તો પણ એટલું બધું પ્રોબ્લેમ રહેશે નહીં જેટલો સિટી એરિયામાં રહેશે. ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક. બરાબર. તો આપણે નેક્સ્ટ ચાલુ કરીએ.
હવે અત્યારે મોડર્ન એટીટ્યૂડ શું છે, આ આપણે આજે આપણો છેલ્લો જે પોઈન્ટ છે એ આ રહ્યો છે કે મોડર્ન એટીટ્યૂડ જોવાનો છે. તો ગવર્મેન્ટે શું કર્યું છે, ગવર્મેન્ટે શું કર્યું છે? હવે અત્યારે મોડર્ન એટીટ્યૂડ કેવો છે કે લોકો શું વિચારે છે, એને કહેવાય છે મોડર્ન એટીટ્યૂડ. કે હવે લોકો શું વિચારી છે, લોકોનો એટીટ્યૂડ શું છે, તો એ આપણે જોઈશું આ મોડર્ન એટીટ્યૂડમાં, કે જે આપણે પણ શીખવાની જરૂર છે કે કેમ એ લોકો હવે આવું શીખી રહ્યા છે. તો આપણે પણ હવે આપણે એ જ વસ્તુ શીખવાની છે. તો સૌથી પહેલું છે સિલેક્શન ઓફ સબ અર્બન એરિયા. સબ અર્બન એરિયાનો મતલબ એવો થાય કે એ એકદમ નજીક છે એરિયાની, બરાબર. સબ અર્બન એરિયા એટલે અર્બન એરિયાની એકદમ નજીક છે પણ અર્બન એરિયાનો ભાગ નથી. સપોઝ સાણંદ જોઈ લો, કડી જોઈ લો, કલોલ જોઈ લો, તમે આ સાઈડ આપણે ખેડાની નજીકનો એરિયા જોઈ લો. આ બધા જ એરિયા શું છે, કઠવાડા જોઈ લો. એ કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ છે નહીં, પણ અમદાવાદથી એટલા બધા નજીક આવેલા છે. તમે છત્રાલ જોઈ લો, આ બધા અમદાવાદથી એકદમ કેવી રીતે આવેલા છે, એકદમ નજીક અડીને જ આવેલા છે, બરાબર. તો આનો ફાયદો શું થાય? તમને લેન્ડ અમદાવાદમાં મળે એના કરતાં 10મા ભાગના પૈસામાં આરામથી મળી રહે, બરાબર. તમને ત્યાં જોઈએ એના કરતાં ઘણી મોટી અને ઘણી સારી જગ્યા મળી રહે, બરાબર. તમને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ કરવા માટે પૂરતું એન્વાયરમેન્ટ એમાં મળી રહે. તમારું સૌથી પહેલું મેઇન કોસ્ટ બચી ગયો ઇનિશિયલ કોસ્ટ, બરાબર. અને તમારો જે સબ અર્બન એરિયા હતો એમાં તમારો મેઇન ફાયદો શું કે જે અર્બન એરિયામાં જેને નોકરી નહીં મળતી એ લોકોને ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરીને સબ અર્બન એરિયામાં આવી શકે છે. સપોઝ અમદાવાદવાળો કોઈ પણ માણસ છે એ ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરીને તો જઈ જ શકે ને છત્રાલ, એના માટે 25 કિલોમીટર છે, આરામથી સાણંદ જઈ શકે, આરામથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થઈ શકે. કલોલ છે, છત્રાલ છે, આ બધું શું છે, ઇઝીલી ટ્રાન્સપોર્ટેબલ છે અમદાવાદથી. અમદાવાદ નથી, અર્બન નથી, એ શું છે, સબ અર્બન, બરાબર. તો એ હતું ફર્સ્ટ સિલેક્શન ઓફ અર્બન એરિયા. અને સેકન્ડ જે લોકો છે એ લોકો શું વિચારે છે, બેકવર્ડ સિલેક્ટ કરે છે. ઘણા લોકો એકદમ બેકવર્ડ એરિયા સિલેક્શન કરે છે. કેમ બેકવર્ડ એરિયા સિલેક્ટ કરે છે? હવે આના પાછળનું બહુ મોટું લોજિક છે. સપોઝ મારી જોડે બહુ જ પૈસા છે, બરાબર. હું કોઈ એવા ગામડામાં જતો રહું છું કે જ્યાં કોઈ ડેવલપમેન્ટ છે જ નહીં, બરાબર. હવે હું શું કરીશ, ત્યાં જઈને મારી ફેક્ટરી નાખીશ, ત્યાં જઈને મારી સ્કૂલ નાખીશ, ત્યાં જઈને મારી હોસ્પિટલ નાખીશ, ત્યાં જઈને આજુબાજુ મોલ્સ નાખીશ, બધું જ હું જ નાખીશ. એટલે આ જે મોડર્ન એરિયા હતો, આ શું કહેવાય, બેકવર્ડ એરિયા હતો, એ ધીરે ધીરે શું થવા માંડશે, ડેવલપ થવા માંડશે. સપોઝ ત્યાં મોલ આવી જાય, મલ્ટીપ્લેક્સ આવી જાય, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બનવા માંડે. એટલે આ શું કરે છે, એની ફેક્ટરી નાખે છે, એની સાથે સાથે શું કરે છે, એની સાથે સાથે ડેવલપિંગ બધું નાખે છે, નવી નવી સ્કૂલ નાખે, નવી હોસ્પિટલ નાખે. એમાં એને કોસ્ટિંગ જવાનું પણ બહુ જ ઓછું જવાનું છે એને. હવે એને લેન્ડ લીધી હોય બેકવર્ડ એરિયામાં સપોઝ 10-20 લાખની, અને આટલું બધું ડેવલપ થઈ જાય, પબ્લિક આવવા માંડે, એટલે એનો ભાવ શું થઈ જાય, સીધો 10 ગણો. જે વસ્તુ મેં 10 લાખની લીધેલી છે એનો જ ભાવ અત્યારે શું થઈ ગયો, 1 કરોડ રૂપિયા. સીધો જ પ્રોફિટ અહીંયા જ, બરાબર. સ્કિલ્ડ વર્કર અત્યાર સુધી આવતા નહોતા, પણ હવે એ બી બધા આજુબાજુ રહેવા આવવા માંડ્યા. આનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ આપશે, કોઈને કદાચ ખ્યાલ હોય તો આનું બેસ્ટ એક્ઝામ્પલ, કે એણે જ પોતાનું બધું નાખ્યું હોય એવી કોઈ જગ્યા કોઈને કદાચ યાદ હોય તો દિલ્હીથી નોઈડાવાળાનો જે રોડ છે ત્યાં જેપી કન્સ્ટ્રક્શન કરીને આવ્યું હતું. જેપી કન્સ્ટ્રક્શનવાળાએ આખી વચ્ચેનો આખી લેન્ડ, બહુ મોટી લેન્ડ લઈ લીધી હતી, બરાબર. ત્યાં પોતાનું જ આખું બધું ડેવલપ કર્યું છે એને, પોતાની સ્કૂલ ગણો, બધું જ એને ડેવલપ કરેલું છે. એવી જ રીતે અમદાવાદમાં ગોતામાં કદાચ ખબર હોય તો ગોદરેજ સિટી કરીને છે, ત્યાં એને અંદર બધું પોતાનું ડેવલપ કર્યું, ઓછા ભાવે જમીન લીધી, સારા સારા મકાનો બનાવ્યા, અંદર પોતાનું ગાર્ડન, પોતાનું થિયેટર, પોતાનું જ જીમ, બધું પોતાનું, તમને બધી જ ફેસિલિટી ત્યાં મળી રહેશે. એટલે શું થાય, ભાવ આપોઆપ સીધો શું થઈ જાય, 10 ગણો. આખું કોણ ડેવલપ કરે છે, પોતે જ ડેવલપ કરે છે. આવી જ રીતે જો તમને ખબર હોય તો બકેરી, અમદાવાદમાં બકેરી કોઈ નામ સાંભળ્યું તો બકેરી બિલ્ડર કરીને છે, બરાબર. બકેરી બિલ્ડરને સરકારે શું કર્યું હતું, એકદમ ઓછા ભાવે જમીન આપી હતી ડેવલપ કરવા માટે અમદાવાદમાં, આજથી 20 વર્ષ પહેલાં. તો બકેરીની જે જૂની બધી જ સ્કીમો છે એ બધી જ શું છે, એ એકદમ ફ્રી ઓફ લેન્ડ કોસ્ટ. એટલે એ લોકો શું કરે કે એકદમ પછાત એરિયા માટે આપી હતી, પછાત એરિયામાં એને ડેવલપમેન્ટ કરવા માટે. તો એને પછાત એરિયામાં ડેવલપમેન્ટ કર્યું.
તો આ શેના માટે? બેકવર્ડ એરિયા સિલેક્ટ કરવા માટે. થર્ડ હતું ડિસેન્ટ્રલાઇઝેશન. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે એનો મતલબ શું થાય કે કોઈ પણ એક જ જગ્યાએ મારા પ્લાન્ટ નહીં રાખવાનો. મારે શું કરવાનું? અલગ અલગ જગ્યાએ મારા પ્લાન્ટ બનાવવું. બરાબર. હવે જનરલી આવું કોણ કરે છે? બધું અલગ અલગ જગ્યાએ કોણ રાખે છે આવું 4-5 જગ્યાએ? તો તમને ખ્યાલ હશે કે બધા જે પણ ગાડીઓ બનાવવાવાળા છે એના ઇન્ડિયામાં મિનિમમ 4 થી 5 પ્લાન્ટ હોય. એક જ પ્લાન્ટ ના હોય. સપોઝ મારુતિ સુઝુકી છે તો એક બહુચરાજી નાખ્યો, એનો ચેન્નાઈ પોતાનો પ્લાન્ટ છે, એવી જ રીતે મદુરાઈમાં એક પ્લાન્ટ છે, બેંગ્લોરમાં એક પોતાનો પ્લાન્ટ છે, ઉપરની સાઈડ મહારાષ્ટ્રમાં એક નાનો પ્લાન્ટ છે, બરાબર, એમપીમાં એક પ્લાન્ટ છે, યુપીમાં એના 2 પોતાના પ્લાન્ટ છે. તો શું કરે? બધી જ જગ્યાએ પોતાના પ્લાન્ટ નાખે. એક જ જગ્યાએ નહીં. ક્યારેક એક વસ્તુ બંધ થઈ, સપોઝ ગુજરાતમાં બંધ થઈ, તો બાકી બધી જગ્યાએ તો ચાલુ હોય તો પણ સપ્લાય ચાલુ રાખી શકે ને. એવી રીતે દવાઓ બનાવવાવાળા ઝાયડસ છે. ઝાયડસ અહીંયા બી છે, ઉત્તરાખંડમાં બી છે, બહુ બધી જગ્યાએ છે. 4 જગ્યાએ છે. તો કોઈ એક જગ્યાએનો પ્લાન્ટ કોઈ કારણસર બંધ થયું, કોઈ ભૂકંપ આવ્યો, વરસાદ આવ્યો, કોઈ નેચરલ કેલેમિટી થઈ, અથવા કંઈક સરકારના કોઈ નિયમ આવ્યો, એક જગ્યાએ બંધ કરવું પડે, તો બાકીની જગ્યાએ જો ચાલુ હોય તો એનું કામ કરી શકે. ફોર્થ વન છે હંમેશા ગવર્મેન્ટ કમ્પોઝિશન લઈને ચાલે છે. મતલબ ગવર્મેન્ટના સાથે લઈને ચાલે છે. ગવર્મેન્ટ જોડ સોદા કરે છે. ગવર્મેન્ટ જોડ MOU કરે છે કે જો હું અહીં નાખવાનો છું, તને કંઈ પ્રોબ્લેમ નથી ને, કે આગળ જઈને તો આની ઉપર કંઈ બીજું તો નહીં બનાવે ને, આનો નોન એગ્રીકલ્ચર જાહેર તો નહીં કરે ને, આનો નોન ઇન્ડસ્ટ્રીયલ એરિયા જાહેર નહીં કરે ને, આ જગ્યાએ કોઈ નવું એરપોર્ટ કે એવું કંઈ તો નથી બનાવવાનો ને, તું મારી જમીન કોઈ પણ પ્રકાર લઈ તો નહીં લઈશ ને, હું અહીંયા બનાવું છું તો ખેડૂતોના લીધે મને પ્રોબ્લેમ તો નહીં થાય ને. ખ્યાલ આવ્યો?